હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા વિડીયો બનાવવાનું કારણ એક જ છે. આ જેટલા નેતાઓ છે ને એમને મારે એક જ વસ્તુ કહેવાની છે કે આ કુદરતનો જે કહેર આવ્યો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ને ખેડૂતોને જે નુકસાન થયું હોય એમાં ચાહે ભાજપના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટી હોય, બીજો કોઈ પણ પક્ષ હોય, એ પક્ષના જે નેતાઓ છે એમને જે 2 નંબરની આવક ભેગી કરે ને પ્રજાના પૈસાની, જેની પાસે 1500 કરોડ રૂપિયા હોય, 2000 કરોડ રૂપિયા હોય, 700 કરોડ હોય, 35 કરોડ હોય, 40 કરોડ હોય, એમને મારે એટલું જ કહેવાનું છે કે તમે મોટા ખોકા ફાજદારી તમે કરો છો ને, મોટી મોટી વાતો કરો છો, અમે આમ કરી નાખ્યું, અમે તેમ કરી નાખ્યું, ગુજરાતને આમ લાવી નાખ્યું, આગળ લાવી નાખ્યું, તો તમારામાંથી 2 કરોડ રૂપિયા ખેડૂતોને દઈ દો ને. કેમ દઈ નહીં શકતા? મોટી મોટી વાતો કરો છો સ્ટેજ ઉપર જઈ હે એ દો. તમારામાંથી 2 કરોડ રૂપિયા જો કોઈ 5 કરોડ દો, કોઈ 10 કરોડ દો, એ બધી 2 નંબરની સંપત્તિ ભેગી કરી એ દઈ દો. એમ દઈ નહીં શકતા તમે. વાત તો બહુ મોટી મોટી કરવી. ગુજરાત માટે અમે આમ કરીશું, ગુજરાતને અમે આગળ લઈ જઈશું, ગુજરાતને અમે તેમ લઈ જઈશું. આ નુકસાન થયું અહીંયા દઈ દો તાત્કાલિક. કાંઈ સર્વે નથી કરવાનું, કાંઈ નથી કરવાનું. કેમ કોઈ એક નેતા પણ ના બોલે કે મારા તરફથી 2 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે? બસ ને કઈ મોટી મોટી વાતો જ કરે. ઓલાને જેલમાં નાખ્યા, અમે છોડાયા. તમે ખાતામાં નાખો ને, એ જેલમાં લઈ ગયા ને છોડાઈને જે પરિવારને પૈસાની જરૂર અહીંયા આપી દો. 10 લાખ, 15 લાખ, 20 લાખ દે દેવો હોય. બસ ભેગું જ કરવું હોય તમારે પ્રજાના પૈસાનું. 5 કરોડની ગ્રાન્ટ આવી, 1 કરોડ વાપરવાની, બીજી ખાઈ જવાની. જાણે કે રોટલું શાક ના ખાતો હોય, બધા ગ્રાન્ટ જ ખાખા કરવાની. હાલી નીકળ્યા હે પણ